Hello everyone, I Kanirya Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આપણે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટેક ડેટા સ્ટ્રક્ચર અને આપણે એના બેઝિક ઓપરેશન જેવા કે પુશ, પોપ અને પીક ઓપરેશન સ્ટડી કર્યા અને લાસ્ટમાં આપણે સ્ટેક ડેટા સ્ટ્રક્ચર છે તે ક્યાં યુઝ થાય છે મીન્સ કે એપ્લિકેશન ઓફ સ્ટેક ડેટા સ્ટ્રક્ચરનું લિસ્ટ જોયું હતું. હવે આપણે તે એપ્લિકેશન છે તેને આપણે ડિટેલમાં સ્ટડી કરીએ. તો ફર્સ્ટ આપણે તે રિવાઇઝ કરીએ કે સ્ટેક છે તે કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે, એટલે સ્ટેકની એપ્લિકેશન એકવાર રિવાઇઝ કરીએ. તો કે રિવર્સિંગ એ લિસ્ટ, તો કે લિસ્ટને આપણે રિવર્સમાં કન્વર્ટ કરવું હોય તો સ્ટેકનો યુઝ થાય છે. પેરેન્થેસિસ ચેકર, એટલે પેરેન્થેસિસ આપણે એક્સપ્રેશનમાં યુઝ કરીએ છીએ તે આપણે ચેક કરવા માટે ઇવેલ્યુટ કરતા હોઈએ કોમ્પ્યુટરમાં તો ત્યારે સ્ટેકનો યુઝ થાય છે. કન્વર્ઝેશન ઓફ એન ઇનફિક્સ એક્સપ્રેશન ઇન્ટુ એ પોસ્ટફિક્સ એક્સપ્રેશન, એટલે કે ઇનફિક્સ એક્સપ્રેશનને પોસ્ટફિક્સ એક્સપ્રેશનમાં કન્વર્ટ કરવું હોય ત્યારે સ્ટેક ડેટા સ્ટ્રક્ચરનો યુઝ થાય છે. તેવી જ રીતે ઇનફિક્સ એક્સપ્રેશનને પ્રિફિક્સ એક્સપ્રેશનમાં કન્વર્ટ કરવું હોય ત્યારે પણ સ્ટેક ડેટા સ્ટ્રક્ચરનો યુઝ થાય છે. પોસ્ટફિક્સ એક્સપ્રેશનનું ઇવેલ્યુશન કરવા માટે પણ સ્ટેક ડેટા સ્ટ્રક્ચર યુઝ થાય છે. ઇવેલ્યુશન ઓફ એ પ્રિફિક્સ એક્સપ્રેશન હોય તેનું આપણે ઇવેલ્યુટ કરવું હોય, આન્સર ફાઇન્ડ કરવું હોય ત્યારે આપણે સ્ટેક ડેટા સ્ટ્રક્ચરનો યુઝ થાય છે. અને રિકર્ઝન, આપણે જાણીએ છીએ કે રિકર્ઝનનો મિનિંગ શું થાય છે, તે રિકર્ઝન ફંક્શન આપણે સ્ટડી કર્યું છે લેંગ્વેજમાં. તો રિકર્ઝન માટે પણ સ્ટેક ડેટા સ્ટ્રક્ચરનો યુઝ થાય છે. અને ટાવર ઓફ વેનોય એક પ્રોબ્લેમ છે કે જેનું સોલ્યુશન સ્ટેક ડેટા સ્ટ્રક્ચરની મદદથી આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે ડિટેલમાં જોઈએ સ્ટેકની એપ્લિકેશન. ફર્સ્ટ, રિકર્ઝન. A recursive function is defined as the function that calls itself to solve a smaller version of its task until a final call is made which does not require a call to itself. એટલે કે રિકર્સિવ ફંક્શન એક એવું ફંક્શન છે કે જે પોતાને કોલ કરે છે. ક્યાં સુધી કોલ કરશે કે જ્યાં સુધી તેને આગળ કોલ ન કરવું પડે, જ્યાં સુધી તે નાના વર્ઝનનો આન્સર ન મળી જાય ત્યાં સુધી તે, એટલે સ્મોલર વર્ઝનનું ટાસ્ક હોય તે જ્યાં સુધી સોલ્યુશન ન મળે ત્યાં સુધી એનું કોલ કરશે. Since a recursive function repeatedly calls itself, it makes the use of system stack to temporarily store the return address and local variable of the calling function. તો રિકર્સિવ ફંક્શન છે તે સ્ટેકનો કઈ રીતે યુઝ કરે છે, તો કે રિકર્સિવ ફંક્શન છે તે એનું રિટર્ન એડ્રેસ સ્ટોર કરવા માટે સ્ટેકનો યુઝ કરે છે અને જે ફંક્શન કોલ કરે છે તેના લોકલ વેરિયેબલને સ્ટોર કરવા માટે તેનો યુઝ કરે છે. Every recursive solution has two major cases. They are base case and recursive case. Base case in which the problem is simple enough to be solved directly without making any further call to the same function. એટલે કે બેઝ કેસ એટલે એવો કેસ કે જ્યારે ફંક્શન છે આગળ પોતાને કોલ ન કરી શકે તેવા કેસને બેઝ કેસ કહેવાશે. રિકર્સિવ કેસ એટલે ઇન વિચ ધ ફર્સ્ટ પ્રોબ્લેમ એટ હેન્ડ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સિમ્પલર સબ પાર્ટ્સ. Second, the function call itself but with sub parts of problem obtained in the first step. Third, the result is obtained by combining the solution of simpler sub parts. એટલે કે જે પ્રોબ્લેમ આપ્યો હોય તેને સબ પાર્ટ્સમાં ડિવાઈડ કરશે અને સબ પાર્ટ્સ છે તે અગેન આપણે એનું સોલ્યુશન મેળવશું અને જે સોલ્યુશન બધા સબ પાર્ટ્સનું મળશે તેને આપણે કમ્બાઈન કરીને આપણે મેઇન પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવશું. હવે આપણે રિકર્ઝનનો આપણે ઉપયોગ કરીને કોઈપણ નંબરનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવા માટે યુઝ કરીએ. To understand a recursive function, let's take an example of calculating factorial of number. To calculate n factorial, we multiply the number with factorial of number that is 1 less than that number. In other words, n factorial equal n into n minus 1 factorial. કોઈપણ નંબરનો ફેક્ટોરિયલનો અર્થ શું થાય તો કે n ગુણ્યા n minus 1 factorial. એટલે કે આપણે 5 ફેક્ટોરિયલનો અર્થ શું થશે તો કે 5 into 4 into 3 into 2 into 1, એટલે 5 થી 1 સુધીના ગુણાકારનો હશે તેને આપણે શું કહેશું તો કે 5 ફેક્ટોરિયલ, એનો આન્સર 120. એટલે 5 ફેક્ટોરિયલનો આન્સર શું થાય તો કે 120. હવે આપણે જોઈએ કે 5 ફેક્ટોરિયલ આ રીતે આપણે લખી શકીએ 5 into 4 ફેક્ટોરિયલ
જ્યારે આપણે 4 ફેક્ટોરિયલ કઈ રીતે લખી શકીએ 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. તેવી જ રીતે આપણે 5 ફેક્ટોરિયલને આપણે 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ તરીકે લખી શકીએ. તેવી જ રીતે આપણે 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ તરીકે લખી શકીએ. હજી આપણે જોઈએ તો કે 5 ફેક્ટોરિયલને આપણે 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 ફેક્ટોરિયલ તરીકે લખી શકીએ. હવે 1 ફેક્ટોરિયલ છે તો એનો આન્સર શું થાય તો કે 1. હવે એ આપણે એનો બેઝ કેસ મળી ગયો કે એ હવે આગળ એને કોલ નહીં કરે, એટલે 1 ફેક્ટોરિયલનું 1. હવે આપણે એનું સોલ્યુશન એટલે કે 2 ઇન્ટુ 1 એટલે શું થશે તો કે આન્સર 2 થશે. પછી આપણે કેની સાથે મલ્ટીપ્લાય કરશું તો કે 2 ઇન્ટુ 3 એટલે શું થશે આન્સર 6. 6 મલ્ટીપ્લાય બાય 4 એટલે આન્સર થશે 24. ને આપણે 24ને મલ્ટીપ્લાય કરશું 5 સાથે, આન્સર આપણે ફાઇનલી 120 આ રીતે મળશે. એટલે કે કોઈપણ નંબરનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો હોય તો તેમાં આપણે રિકર્ઝનનો ઉપયોગ કરીએ છીએ અને કઈ રીતે ઉપયોગ થાય તે આમાં જોયું. હવે આપણે બીજો ઉપયોગ જોઈએ કે ફાઇન્ડિંગ ગ્રેટેસ્ટ કોમન ડિવિઝર યુઝિંગ રિકર્ઝન. ધ ગ્રેટેસ્ટ કોમન ડિવિઝર ઓફ ટુ નંબર is the largest integer that divide both the number. We can find the GCD of two number recursively by using Euclid's algorithm. કે આપણે કોઈ પણ બે નંબર આપ્યા હોય, હવે એ બે નંબરને કયા મેક્સિમમ નંબરથી આપણે ડિવાઈડ કરી શકીએ એ નંબરને શું કહેવાશે તો કે ગ્રેટેસ્ટ કોમન ડિવિઝર. હવે જોઈએ કે આપણે તે કઈ રીતે મેળવી શકીએ. હવે બે નંબર આપેલા હોય, માનો કે n લેસ ધેન m હોય, એટલે તો એનો મિનિંગ શું થશે તો કે બીજો નંબર પહેલાં કરતાં મોટો હોય તો શું કરવાનું જીસીડી nm ઇઝ ઇક્વલ ટુ જીસીડી mn, એટલે કે એની પોઝિશન ચેન્જ કરી નાખવાની. હવે માનો કે ઇફ n ગ્રેટર ધેન m હોય એટલે જીસીડી nm ઇક્વલ જીસીડી m n મોડ્યુલો m થશે. એટલે n ની વેલ્યુ મીન્સ કે બીજો નંબર છે તે શું છે તો કે નાનો છે, એટલે n ગ્રેટર ધેન m એટલે ફર્સ્ટ નંબર મોટો છે તો શું થશે તો પાછું એ ફંક્શન કોલ થશે કઈ વેલ્યુ સાથે તો કે ફર્સ્ટ વેલ્યુ m અને સેકન્ડ વેલ્યુ શું લેવાની તો કે n મોડ્યુલો mનો જે આન્સર હોય એની સાથે કોલ કરવાની. હવે માનો કે n ગ્રેટર ધેન ઇક્વલ ટુ m અને n મોડ્યુલો mનો જવાબ 0 આવે તો જીસીડી nm ની વેલ્યુ શું થશે તો કે m, એટલે કે n ગ્રેટર ધેન ઇક્વલ ટુ m હોય અને n મોડ્યુલો m નો જવાબ તમને 0 મળે એવા બે નંબર મળી જાય તો જીસીડી nm ને શું કહેવાશે તો કે એની વેલ્યુ તમને m મળશે. હવે આ વસ્તુને આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ કે n ની વેલ્યુ 28 છે અને m ની વેલ્યુ 12 છે, એટલે શું થશે તો કે n ગ્રેટર ધેન m એટલે n મોટો છે m કરતાં, એટલે જીસીડી 28 અને 12 એટલે તમે કોલ કેનાથી કરશો તો કે નવી વેલ્યુ સાથે જીસીડી 12 અને 4 શું છે તો કે 28 મોડ્યુલો 12 કરશો એટલે તમને એનો આન્સર શું મળશે તો કે 4. એટલે પાછું ફંક્શન જીસીડી કોલ થશે કઈ વેલ્યુ સાથે તો કે પહેલી વેલ્યુ 12 અને બીજી વેલ્યુ 4 સાથે. હવે જીસીડી 12 4 માટે શું છે તો કે n ગ્રેટર ધેન ઇક્વલ ટુ m એટલે પહેલી વેલ્યુ છે બીજા કરતાં મોટી છે અને n મોડ્યુલો mનો જવાબ શું મળે છે તો કે તમને 0 મળે છે. તો જીસીડી 12 4નો આન્સર તમને શું મળ્યો તો કે 4. એટલે જીસીડી 12 4નો આન્સર તમને 4 મળ્યો એટલે જીસીડી 28 12નો તમને આન્સર શું કહેવાશે તો કે 4. એટલે કે બે નંબર 28 અને 12નો જીસીડી શું મળશે તમને 4. તો આ રીતે તમે જીસીડી ફંક્શન છે પાછું કોલ કઈ વેલ્યુ થશે કઈ વેલ્યુ સાથે થાય છે તે આપણે જોયું 3 સ્ટેપમાં. માનો કે પહેલી વેલ્યુ છે તે નાની હોય સેકન્ડ કરતાં તો આપણે ઇન્ટરચેન્જ કરશું. હવે જો ન હોય તો આપણે નવું ઇન ફંક્શન કોલ કરશું નવી વેલ્યુ સાથે, એટલે m અને n મોડ્યુલો m સાથે. હવે માનો કે n ને m ની વેલ્યુ એવી મળે કે n ગ્રેટર ધેન ઇક્વલ ટુ m અને n મોડ્યુલો mનો આન્સર તમને 0 મળે તો શું થશે જીસીડી nm તો કે આન્સર m કહેવાશે. તો આ તો ઉપયોગ રિકર્ઝનનો જીસીડી ફાઇન્ડ કરવા માટે. આ રીતે તમે ફિબોનાકી સિરીઝ તમારે જનરેટ કરવી હોય તો તેમાં પણ તમે રિકર્ઝનનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જોઈએ ઇનફિક્સ, પ્રીફિક્સ અને પોસ્ટફિક્સ. One of the major use of stack is Polish notation or Polish expression.
કે આપણે સ્ટેકનો એક મેઇન યુઝ શું છે તો કે પોલિશ નોટેશન અથવા પોલિશ એક્સપ્રેશન તેનો એમાં સ્ટેક મેઇનલી યુઝ થાય છે. The process of writing the operator of an expression either before their operands or after operands are called Polish notation. હવે પોલિશ નોટેશન શું છે કે આપણે a પ્લસ બી લખીએ છીએ એટલે એને શું કહેવાય છે તો કે આપણે એને ઓપરેન્ડ કહેવાય અને પ્લસને શું કહેવાશે તો કે ઓપરેટર કહેવાશે. હવે જો આપણે એ બી પ્લસ લખીએ કે અથવા પ્લસ એ બી લખીએ એટલે આપણે ઓપરેન્ડ પહેલાં ઓપરેટર લખીએ અથવા માનો કે ઓપરેન્ડ પછી ઓપરેટર લખીએ તેને શું કહેવાશે તો કે પોલિશ નોટેશન. તો કે પોલિશ નોટેશન આર ક્લાસિફાઈડ ઇન્ટુ 3 કેટેગરી: ઇનફિક્સ, પ્રિફિક્સ અને પોસ્ટફિક્સ. ઇનફિક્સ એટલે શું થાય તો કે તમે ઓપરેન્ડની વચ્ચે તમે ઓપરેટર લખો છો એટલે એ પ્લસ બી હોય એવા એક્સપ્રેશનને શું કહેવાય તો કે ઇનફિક્સ. પ્રિફિક્સ એટલે તો કે પહેલાં ઓપરેટર આવે પછી ઓપરેન્ડ આવે પ્લસ એ બી હોય એ એક્સપ્રેશન શું કહી શકાય તો કે પ્રિફિક્સ એક્સપ્રેશન. પ્રિફિક્સને તમે પ્રિફિક્સ પોલિશ નોટેશન પણ કહેવાય છે. એવી રીતે પોસ્ટફિક્સને RPN એટલે કે રિવર્સ પોલિશ નોટેશન એટલે કે ઓપરેન્ડ પછી ઓપરેટર આવે છે. હવે આપણે જોઈએ કે ઇનફિક્સમાંથી પ્રિફિક્સ કે પોસ્ટફિક્સમાં કન્વર્ટ કરવું હોય તેના માટે તો કે રૂલ્સ ફોર કન્વર્ટિંગ ઇનફિક્સ નોટેશન ટુ પોસ્ટફિક્સ ઓર પ્રિફિક્સ નોટેશન. હવે આપણે ઇનફિક્સ એક્સપ્રેશન આપ્યું હોય એનામાંથી આપણે પોસ્ટફિક્સ કે પ્રિફિક્સમાં કન્વર્ટ કરવું હોય તો કયા રૂલ્સ ધ્યાનમાં લેવા જોઈએ તો કે આપણે જાણીએ કે ઓપરેશનમાં કયા આવી શકે તો કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને એક્સપોનેન્શિયલ કે જેનો સિમ્બોલ આમાંથી આપણે ઘણી જગ્યાએ આ યુઝ થાય છે. તો આપણે આ 5 ઓપરેશન એક્સપ્રેશનમાં આપેલા હોય તો આપણે એને પોસ્ટફિક્સમાં કન્વર્ટ કરવા હોય તો આપણે પ્રાયોરિટી ચેક કરવાની આવે કે જે રીતે આપણે કેમ પહેલાં મલ્ટિપ્લિકેશન પરફોર્મ કરીએ છીએ પછી આપણે એડિશન પરફોર્મ કરીએ છીએ તો આમાં આપણે એની પ્રાયોરિટી જોઈએ. ઈચ ઓપરેટર હેઝ એ પ્રિસિડન્સ લેવલ. પ્રિસિડન્સ લેવલ ફોર કન્વર્ઝન તો કે ફર્સ્ટ પ્રાયોરિટી કંઈ નહીં તો બ્રેકેટ હોય તો બ્રેકેટની અંદર જે એક્સપ્રેશન હોય એનું પહેલાં આપણે કરવાનું આવે. પછી બ્રેકેટ પછી આવે છે એક્સપોનેન્શિયલ. હવે માનો કે એક્સપ્રેશનમાં એક કરતાં વધારે આપેલા હોય તો તમારે ડાયરેક્શન ફોલો કરવાની આવે રાઇટ ટુ લેફ્ટ એટલે રાઇટ સાઈડથી જે પહેલાં આવે એનું તમારે કન્વર્ઝેશન કરવાનું આવે પોસ્ટફિક્સ કે પ્રિફિક્સમાં. હવે એના પછી પ્રાયોરિટી આવે છે તો કે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલો. હવે માનો કે આ બધા થર્ડ પ્રાયોરિટીમાં 3 લખીએ છીએ 3ની પ્રાયોરિટી સેમ છે. હવે માનો કે એક્સપ્રેશનમાં એક સાથે તમારે મલ્ટિપ્લિકેશન અને ડિવાઇડ આવે છે તો ફર્સ્ટ ક્યુ કન્વર્ટ કરશો તો કે લેફ્ટ સાઈડથી જે ઓપરેટર આવે છે એનું પહેલાં કન્વર્ઝેશન કરવાનું આવશે. હવે આના પછી આવે છે લાસ્ટમાં એડિશન ને સબટ્રેક્શન. એટલે એક કરતાં વધારે માનો કે પ્લસ કે માઇનસ યુઝ થયા હોય ત્યારે આપણે ડાયરેક્શન ફોલો કરશું લેફ્ટ ટુ રાઇટ. એટલે કે ફર્સ્ટ પ્રાયોરિટી બ્રેકેટ, બ્રેકેટ પછી આવશે એક્સપોનેન્શિયલ, પછી આવે છે મલ્ટિપ્લિકેશન, ડિવાઇડ ને મોડ્યુલો, પછી એના પછી આવે છે એડિશન ને સબટ્રેક્શન. હવે હાઈએસ્ટ પ્રિસિડન્સ ઓપરેટર આ કન્વર્ટેડ ફર્સ્ટ એટલે કે જેની પ્રાયોરિટી વધારે છે તે પહેલાં કન્વર્ટ કરવાનું આવશે પોસ્ટફિક્સમાં. પછી કન્વર્ટ થઈ ગયા પછી એને આપણે સિંગલ ઓપરેન્ડ તરીકે કન્સિડર કરવાનું આવશે. ટેક ઓનલી 2 ઓપરેન્ડ્સ એટ એ ટાઈમ ટુ કન્વર્ટ ઇન એ પોસ્ટફિક્સ કે જ્યારે કન્વર્ટ કરીએ છીએ એક્સપ્રેશનને ઇનફિક્સમાંથી પોસ્ટફિક્સમાં ત્યારે 2 ઓપરેન્ડનું જ એકસાથે કરવાનું આવશે. આખા એક્સપ્રેશન એકી સાથે નથી કરવાનું. હવે વાત કરી કે એડિશન અને સબટ્રેક્શન એકી સાથે આવશે ત્યારે આપણે ડાયરેક્શન ફોલો કરશું લેફ્ટ ટુ રાઇટ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. કન્વર્ટ એ પ્લસ બી ઇન્ટુ સી. હવે એ પ્લસ બી છે તે બ્રેકેટમાં છે તો બ્રેકેટની પ્રાયોરિટી ફર્સ્ટ આવશે એટલે એ પ્લસ બીનું પોસ્ટફિક્સ શું થશે તો કે એ બી પ્લસ. હવે એ બી પ્લસને આપણે સિંગલ ઓપરેન્ડ તરીકે લેવાનો ઇન્ટુ સી છે તો તેનું શું થશે તો કે એ પ્લસ એ બી પ્લસ સી અને મલ્ટિપ્લિકેશન. તો આ રીતે એનું પોસ્ટફિક્સમાં કન્વર્ઝેશન થશે. હવે તેવી જ રીતે આપણે પ્રિફિક્સમાં જોઈએ તો એ પ્લસ બી છે તો એનું પ્રિફિક્સ શું થાય તો કે પ્લસ એ બી ઇન્ટુ સી. હવે પ્લસ એ બી છે એને સિંગલ ઓપરેન્ડ એક ઈ ઓપરેન્ડ અને સી છે સેકન્ડ ઓપરેન્ડ તરીકે કન્સિડર કરવાનો. એ બે વચ્ચે મલ્ટિપ્લિકેશન છે તો એનું શું થશે પ્રિફિક્સમાં તો કે ઇન્ટુ પ્લસ એ બી સી. તો આ રીતે
પ્રિફિક્સ અને પોસ્ટફિક્સમાં કન્વર્ઝેશન થાય છે. હજી એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. a પ્લસ બી માઇનસ સી. આનું પોસ્ટફિક્સમાં કન્વર્ઝેશન કરીએ તો કે પ્લસ અને માઇનસની પ્રાયોરિટી સેમ છે, તો આપણે ડાયરેક્શન ફોલો કરશું. તો ફર્સ્ટ કન્વર્ટ થશે એ પ્લસ બીનું એ બી પ્લસ માઇનસ સી છે, તો હવે એ બે વચ્ચે પાછું થશે તો કે એ બી પ્લસ સી માઇનસ. એટલે આપણે એ બી પ્લસને સિંગલ ઓપરેન્ડ તરીકે લીધો અને સેકન્ડ ઓપરેન્ડ સી છે, એ બે વચ્ચે સબટ્રેક્શન છે, તો એનું આપણે આ રીતે પોસ્ટફિક્સમાં કન્વર્ઝેશન થશે. નેક્સ્ટ એનું આપણે પ્રિફિક્સ કરીએ. તો પ્રિફિક્સમાં તે રીતે એ પ્લસ બીનું શું થશે પ્રિફિક્સ, તો પ્લસ એ બી માઇનસ સી એમનેમ રહેશે. પ્લસ એ બી એક ઓપરેન્ડ ને સેકન્ડ ઓપરેન્ડ શું છે તો કે સીનો, એ બે વચ્ચે કન્વર્ઝેશન કરીએ તો શું થશે તો કે આપણે પ્લસ એ બી એની આગળ આવી જશે માઇનસ ને સી. એટલે ત્યાં મિસ્ટેક છે, જે ધ્યાનમાં લેજો. હવે આગળ જોઈએ. હવે આનું આપણે એક કોમ્પ્લેક્સ થોડુંક લઈએ, તેનું આપણે કન્વર્ઝેશન કરીએ કે આપણે જાણીએ છીએ કે બ્રેકેટની પ્રાયોરિટી ફર્સ્ટ છે, એટલે એ પ્લસ બીનું શું થશે પોસ્ટફિક્સ તો કે એ બી પ્લસ. તેવી જ રીતે સી માઇનસ ડીનું થશે સી ડી માઇનસ. હવે એ બી પ્લસ એક ઓપરેન્ડ છે, બીજો ઓપરેન્ડ છે સી ડી માઇનસ, બે વચ્ચે મલ્ટિપ્લિકેશન છે, તો તેનું શું થશે એ બી પ્લસ સી ડી માઇનસ અને મલ્ટિપ્લિકેશન. હવે તેનું જ આપણે પ્રિફિક્સ જોઈએ તો કે એ પ્લસ બીનું શું થશે તો કે પ્લસ એ બી ઇન્ટુ સી ડી સી માઇનસ ડીનું શું થશે તો કે માઇનસ સી ડી. હવે મલ્ટિપ્લિકેશન છે બે ઓપરેન્ડ વચ્ચે, એટલે એનું શું થશે તો કે પ્રિફિક્સ આ રીતે થશે, એટલે મલ્ટિપ્લિકેશન આગળ આવી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ હજી જોઈએ તો કે એ એક્સપોનેન્શિયલ બી ઇન્ટુ સી માઇનસ ડી પ્લસ ઈ ડિવાઇડ એફ ડિવાઇડ બ્રેકેટમાં જી પ્લસ એચ. તો આનું પોસ્ટફિક્સ કરીએ તો ફર્સ્ટ પ્રાયોરિટી બ્રેકેટની આવશે, એટલે ફર્સ્ટ બ્રેકેટની અંદર છે જી પ્લસ એચ, એટલે એનું કન્વર્ઝેશન શું થશે તો કે જી એચ પ્લસ. હવે આપણે જોઈએ કે હવે નેક્સ્ટ કેનું કન્વર્ઝેશન થશે તો કે એ એક્સપોનેન્શિયલ બીનું. તો એનું કન્વર્ટ કરીએ પોસ્ટફિક્સમાં તો કે એ બી એક્સપોનેન્શિયલ. હવે કન્વર્ટ થઈ ગયા પછી નેક્સ્ટ સ્ટેપમાં આપણે કેનું કન્વર્ટ કરશું તો કે આપણે ઓપરેટરમાં જોઈએ તો કે એડિશન સબટ્રેક્શન એડિશન ને ડિવાઇડ છે, તો કે આપણે પ્રાયોરિટી કેની આવશે તો કે મલ્ટિપ્લિકેશન અને ડિવાઇડની. હવે બંનેની પ્રાયોરિટી સેમ છે, તો આપણે ડાયરેક્શન જોશું, તો એટલે થશે એ બી એક્સપોનેન્શિયલ ઇન્ટુ સીનું આપણે કન્વર્ટ કરશું. પછી ડિવાઇડ છે તો બે ડિવિઝન ઓપરેશન છે, તો લેફ્ટ ટુ રાઇટ ડાયરેક્શન ફોલો કરશું એટલે આ કન્વર્ઝેશન થશે ઈ એફ ડિવાઇડ ને હજી આપણે ડિવિઝન ઓપરેશન છે ઈ એફ ડિવાઇડ ઈ એક ઓપરેન્ડ અને બીજો ઓપરેન્ડ છે જી એચ પ્લસ. તો એની વચ્ચે આપણે પોસ્ટફિક્સ કન્વર્ટ કરીએ તો શું થશે તો આ રીતે એને લખાશે. હવે બે ઓપરેશન છે ઓપરેટર આપણે એડિશન અને સબટ્રેક્શન, તો બંનેની પ્રાયોરિટી સેમ છે, તો આપણે ડાયરેક્શન ફોલો કરશું એટલે એ બી એક્સપોનેન્શિયલ સી ઇન્ટુ માઇનસ ડીનું આપણે કન્વર્ઝેશન કરશું એટલે આ રીતે લખાશે. હવે લાસ્ટમાં એડિશન વધ્યું પ્લસ સિમ્બોલ, તો એનું કન્વર્ઝેશન શું થશે તો કે એનું પોસ્ટફિક્સમાં આ રીતે થશે. તો આ રીતે તમે કોઈ પણ ઇનફિક્સ એક્સપ્રેશન છે એનું તમે પોસ્ટફિક્સમાં રૂલ્સ ફોલો કરીને તમે એનું કન્વર્ટ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ તો હજી એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો કે બ્રેકેટની અંદર બ્રેકેટ આપેલું છે, તો કે તેનું ફર્સ્ટ આપણે કન્વર્ટ કરવાનું આવશે, એટલે એ પ્લસ બીનું થશે એ બી પ્લસ ને ડી માઇનસ ઈનું થશે ડી માઇનસ ડીઈ માઇનસ ને એફ પ્લસ જી છે તેનું થશે એફ જી પ્લસ. હજી બ્રેકેટની અંદર જોઈએ તો કે મલ્ટિપ્લિકેશન અને સબટ્રેક્શન છે, તો આપણે ફર્સ્ટ કન્વર્ઝેશન કેનું થશે તો કે મલ્ટિપ્લિકેશનનું. મલ્ટિપ્લિકેશનનું થઈ ગયા પછી હજી બ્રેકેટની અંદર સબટ્રેક્શન છે, તો એનું આપણે કન્વર્ટ કરશું પોસ્ટફિક્સમાં, એટલે કન્વર્ટ થશે એ બી પ્લસ સી ઇન્ટુ ડીઈ માઇનસ માઇનસ. હવે એક્સપોનેન્શિયલ ઓપરેશન છે આ બે વચ્ચે, તો એનું કન્વર્ઝેશન પોસ્ટફિક્સમાં આ રીતે લખાશે. હવે હજી એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો એ માઇનસ બી
ડિવાઈડ બ્રેકેટમાં c ઇન્ટુ ડી એક્સપોનેન્શિયલ e. તો બ્રેકેટની અંદર મલ્ટિપ્લિકેશન અને એક્સપોનેન્શિયલ છે તો કેનું ફર્સ્ટ થશે તો કે એક્સપોનેન્શિયલનું ડી એક્સપોનેન્શિયલ. હવે તો કે મલ્ટિપ્લિકેશન છે તો એનું થશે સી ડી એક્સપોનેન્શિયલ ઇન્ટુ હવે બે ઓપરેશન છે સબટ્રેક્શન ને ડિવિઝન એટલે કેનું થશે તો કે ડિવિઝનનું. પછી લાસ્ટમાં થશે પોસ્ટફિક્સ કન્વર્ઝેશન કેનું તો કે સબટ્રેક્શનનું. તો આ રીતે કન્વર્ઝેશન થશે ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ. હવે નેક્સ્ટ જોઈએ તો કે કોમ્પ્યુટરમાં કઈ રીતે કે મેમરીમાં આપણે કઈ રીતે કન્વર્ઝેશન થાય, પ્રોસેસ કઈ રીતે થાય ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ, તેનો આપણે અલ્ગોરિધમ જોઈએ. સ્ટેકની મદદથી ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ કઈ રીતે કન્વર્ટ થાય તે. તો ફર્સ્ટ સ્ટેપ એડ ક્લોઝિંગ બ્રેકેટ ટુ ધ એન્ડ ઓફ ઇનફિક્સ એક્સપ્રેશન, કે તમારે જે ઇનફિક્સ એક્સપ્રેશન છે તેમાં ક્લોઝિંગ બ્રેકેટ તે એડ કરશે. સેકન્ડ સ્ટેપમાં શું થશે તો કે ઓપનિંગ બ્રેકેટ સ્ટેકમાં એડ કરશે. થર્ડ સ્ટેપ રિપીટ અન્ટિલ ઇચ કેરેક્ટર ઇન ધ ઇનફિક્સ નોટેશન ઇઝ સ્કેન્ડ. હવે ઇનફિક્સ તમારું એક્સપ્રેશન છે તેના દરેક કેરેક્ટર એ સ્કેન કરશે. ઇફ એ ક્લોઝિંગ બ્રેકેટ ઇઝ એન્કાઉન્ટ પુશ ઇટ ઓન ટુ ધ સ્ટેક. હવે જો એમાં ક્લોઝિંગ બ્રેકેટ આવ્યું ઇનફિક્સ નોટેશનમાં તો એ સ્ટેકની અંદર એડ થશે. ઇફ એન ઓપરેન્ડ વેધર એ ડિજિટ ઓર કેરેક્ટર ઇઝ એન્કાઉન્ટેડ એડ ઇટ ટુ ધ પોસ્ટફિક્સ એક્સપ્રેશન. હવે માનો કે ઓપરેન્ડ આવ્યો, ઓપરેન્ડ તરીકે શું હોઈ શકે તો કે ડિજિટ કે કેરેક્ટર હોઈ શકે. જો તે આવશે તો શું એડ કરવાનું તો ડાયરેક્ટ તમે જે પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે તેમાં તે એડ કરવાનું આવશે. હવે માનો કે ક્લોઝિંગ બ્રેકેટ આવ્યો તો શું કરવાનું આવશે તો કે રિપીટેડલી પોપ ફ્રોમ ધ સ્ટેક એન્ડ એડ ઇટ ટુ ધ પોસ્ટફિક્સ એક્સપ્રેશન અન્ટિલ એ ઓપનિંગ બ્રેકેટ ઇઝ એન્કાઉન્ટેડ. હવે ક્લોઝિંગ બ્રેકેટ આવશે શું કરશો તો કે સ્ટેકની અંદર છે એ તમારે પોપ કરવાનું, એટલે સ્ટેકમાંથી બહાર કાઢીને તમારે પોસ્ટફિક્સમાં એડ કરતો જવાનું. ક્યાં સુધી તો કે તમારે ઓપનિંગ બ્રેકેટ સ્ટેકમાં આવે નહીં ત્યાં સુધી. માનો કે ઓપનિંગ બ્રેકેટ આવ્યું તો તમારે એને રિમૂવ કરવાનું છે સ્ટેકમાંથી ને પોસ્ટફિક્સ એક્સપ્રેશનમાં એડ નથી કરવાનું. એટલે કે ક્લોઝિંગ બ્રેકેટ આવે તો સ્ટેકમાંથી તમારે પોપ કરવાની આઇટમ જે તમારે એડ કરી હોય તે ક્યાં સુધી જ્યાં સુધી તમારે ઓપનિંગ બ્રેકેટ આવે નહીં ત્યાં સુધી. હવે ઓપનિંગ બ્રેકેટ આવી ગયા પછી એને ડિસ્કાર્ડ કરવાનું, એટલે કે તમારે સ્ટેકમાંથી રિમૂવ કરવાનું પણ પોસ્ટફિક્સ એક્સપ્રેશનમાં એડ નથી કરવાનું. નેક્સ્ટ સ્ટેપ જોઈએ. ઇફ એન ઓપરેટર ઓ ઇઝ એન્કાઉન્ટેડ. હવે માનો કે સ્કેન કરતાં ઇનફિક્સમાં ઓપરેટર આવ્યો તો શું કરવાનું તો કે રિપીટેડલી પોપ ફ્રોમ ધ સ્ટેક એન્ડ એડ ઇચ ઓપરેટર પોપ્ડ ફ્રોમ ધ સ્ટેક ટુ ધ પોસ્ટફિક્સ એક્સપ્રેશન વિચ હેઝ ધ સેમ પ્રેસિડન્સ ઓર એ હાયર પ્રેસિડન્સ ધેન ઓ. એટલે માનો કે એક ઓપરેટર સ્કેન કરતા આવ્યો, હવે સ્ટેકની અંદર જે ઓપરેટર છે કે જેની પ્રાયોરિટી આપણે સ્કેન કરતાં જે ઓપરેટર આવ્યો છે એના કરતાં સેમ છે અથવા કે હાયર છે તો એ શું થશે તો કે સ્ટેકમાંથી રિમૂવ થઈને પોસ્ટફિક્સ એક્સપ્રેશનમાં એડ થશે. હવે એ રિમૂવ થઈ ગયા પછી આપણે એ ઓપરેટર સ્ટેકમાં એડ કરશું. ને રિપીટેડલી પોપ ફ્રોમ ધ સ્ટેક એન્ડ એડ ઇટ ટુ ધ પોસ્ટફિક્સ એક્સપ્રેશન અન્ટિલ ધ સ્ટેક ઇઝ એમ્પ્ટી. માનો કે બધા કેરેક્ટર થઈ ગયા ને લાસ્ટમાં આપણે ઇનફિક્સમાં ક્લોઝિંગ બ્રેકેટ આવ્યું શું કરશો તો કે સ્ટેકમાં જેટલી આઇટમો એડ છે તેને 1 by 1 તમે પોપ કરશો અને પોસ્ટફિક્સ એક્સપ્રેશનમાં એડ કરશો. સ્ટેપ 5 એક્ઝિટ. તો આ અલ્ગોરિધમ ફોલો થાય છે ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ કન્વર્ટ કરવા માટે કે જે સ્ટેકનો ઉપયોગ કરે છે. હવે આપણે સ્ટેકની મદદથી ઇનફિક્સમાંથી પોસ્ટફિક્સ કન્વર્ટ કરીએ. a+b - c એક્સપ્રેશનને આપણે પોસ્ટફિક્સમાં કન્વર્ટ કરી સ્ટેકની મદદથી. તો કે આપણે ઇનફિક્સ કેરેક્ટર લખી નાખીએ 1 by 1 અને લાસ્ટમાં આપણે ક્લોઝિંગ બ્રેકેટ એડ કરશું. ને આપણે સ્ટેકમાં શું કરશું તો કે ફર્સ્ટ આપણે ઓપનિંગ બ્રેકેટ એડ કરી દઈશું. હવે માનો કે કેરેક્ટર આપણે સ્કેન કરતા કે ફર્સ્ટ કેરેક્ટર એ આવ્યો તો કે એ ઓપરેન્ડ છે એટલે ડાયરેક્ટ આપણે પોસ્ટફિક્સમાં એડ કરશું. પછી માનો કે ઓપરેટર આવ્યો તો સ્ટેકની અંદર એડ કરશું. બી છે તો કે તે ઓપરેન્ડ છે તો પોસ્ટફિક્સમાં એડ કરશું. પછી ઓપરેટર આવ્યો સબટ્રેક્શન, એટલે શું થશે તો કે બંનેની પ્રાયોરિટી સેમ છે એટલે આપણે સ્ટેકમાંથી પ્લસ બાર થઈને પોસ્ટફિક્સમાં એડ થશે બરાબર, અને માઇનસ ઓપરેટર છે તે સ્ટેકમાં એડ થશે. પછી આવ્યો સી
કે જે ઓપરેન્ડ છે એ ડાયરેક્ટલી પોસ્ટફિક્સમાં એડ થશે. હવે ક્લોઝિંગ બ્રેકેટ આવ્યું ઇનફિક્સમાં કેરેક્ટરમાં, એટલે કે આપણે સ્ટેકની અંદર જે આઇટમ છે એ આપણે પોપ કરશું, એટલે કે એની અંદર સબટ્રેક્શન છે તે પોપ થશે, એટલે આવશે શું તો કે -8 થશે, એટલે સબટ્રેક્શન પોસ્ટફિક્સમાં એડ થશે. ને આપણે ઓપનિંગ બ્રેકેટ આવ્યું તો તે અમને ડિસ્કાર્ડ કરશું ને આપણે પોસ્ટફિક્સમાં એડ નહીં કરીએ. હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, a+b * c. તો કે આપણે ઇનફિક્સ કેરેક્ટર લખી નાખ્યા છે ને લાસ્ટમાં ક્લોઝિંગ બ્રેકેટ એડ કરી દીધું ને સ્ટેકમાં આપણે સ્ટાર્ટિંગ બ્રેકેટ આપણે એડ કરી દીધું સ્ટેકની અંદર. હવે આપણે ઓપરેન્ડ આવે તો પોસ્ટફિક્સમાં એડ કરતા જઈએ. ઓપરેન્ડ આવ્યો તો આપણે પ્લસ છે તો કે સ્ટેકમાં એડ કર્યો. પછી બી ઓપરેન્ડ આવ્યો તો આપણે પોસ્ટફિક્સમાં ડાયરેક્ટલી એડ કર્યો છે. હવે મેઇન પોઈન્ટ તો કે મલ્ટિપ્લિકેશન છે તેની પ્રાયોરિટી એડિશન કરતાં વધારે છે, એટલે સ્ટેકમાં તે એડ થશે. એટલે પ્લસ છે અત્યારે સ્ટેકમાં તો એની માથે એડ શું થશે તો કે સ્ટેકની માં એડ શું મલ્ટિપ્લિકેશન. પછી સેકન્ડ શું આવ્યું તો કે સી ઓપરેન્ડ આવ્યો તો કે તે ડાયરેક્ટલી પોસ્ટફિક્સ એક્સપ્રેશનમાં લખાશે. હવે ઇનફિક્સમાં ક્લોઝિંગ બ્રેકેટ આવ્યું તો જે સ્ટેકમાં છે તે પોપ કરશું 1 by 1, એટલે ABC મલ્ટિપ્લિકેશન પછી પ્લસ સાઇન પોપ થશે અને આપણે સ્ટાર્ટિંગ બ્રેકેટ આવ્યું તે આપણે ઇગ્નોર કરશું અને પોસ્ટફિક્સમાં આપણે એડ નહીં કરીએ. નેક્સ્ટ જોઈએ તો કે થોડુંક કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો કે જેટલા કેરેક્ટર છે તે આપણે ઇનફિક્સમાં 1 by 1 લખી નાખીએ અને લાસ્ટમાં આપણે એડ કરશું ક્લોઝિંગ બ્રેકેટ ને સ્ટેકમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ એડ કરી દઈએ ઓપનિંગ બ્રેકેટ. ફર્સ્ટ શું આવ્યું તો કે ઇનફિક્સમાં તો કે ઓપનિંગ બ્રેકેટ તો કે એ સ્ટેકની અંદર એડ કરીએ. હવે એ છે તે ઓપરેન્ડ છે તો આપણે પોસ્ટફિક્સમાં ડાયરેક્ટલી લખશું. પછી માનો કે ઓપરેટર આવ્યો પ્લસ તો સ્ટેકમાં એડ કરશું. પછી બી તો કે ઓપરેન્ડ છે તો કે એ આપણે પોસ્ટફિક્સમાં લખશું. પછી આપણે ક્લોઝિંગ બ્રેકેટ આવ્યું તો કે ક્લોઝિંગ બ્રેકેટ આવ્યું એટલે શું થશે તો કે સ્ટેકની અંદર જ્યાં સુધી ઓપનિંગ બ્રેકેટ ના આવે ફર્સ્ટ બરાબર ત્યાં સુધી એની અંદર સ્ટેકની અંદર હશે તે વસ્તુ આપણે પોપ કરશું, એટલે પ્લસ સિમ્બોલ પોપ કર્યો. પછી આપણે આવ્યું ઓપનિંગ બ્રેકેટ એટલે તે આપણે ડિસ્કાર્ડ કરશું, એટલે એક વધશે ઓપનિંગ બ્રેકેટ તે એમને રહેશે. હવે આવ્યું મલ્ટિપ્લિકેશન તો કે સ્ટેકની અંદર એડ કરશું. મલ્ટિપ્લિકેશન પછી આવે છે કેરેક્ટર ઓપનિંગ બ્રેકેટ તો કે તે પણ એડ કરશું બીકોઝ કારણ કે પ્રાયોરિટી વાઇઝ જોઈએ તો કે મલ્ટિપ્લિકેશન કરતાં પ્રાયોરિટી કેની વધારે છે તો કે બ્રેકેટની. પછી સી ઓપરેન્ડ આવ્યો તો કે આપણે ડાયરેક્ટલી પોસ્ટફિક્સ એક્સપ્રેશનમાં લખશું. પછી આવ્યો સિમ્બોલ ઓપરેટર આવ્યો પ્લસ, એટલે પ્લસની પ્રાયોરિટી છે તે કેના કરતાં ઓછી છે તો કે આપણે બ્રેકેટ કરતાં, એટલે તે સ્ટેકમાં એડ થશે. એટલે કે બ્રેકેટની સ્ટેકની અંદર એડિશન એડ થશે. હવે ડી છે તો કે ડી છે તો ઓપરેન્ડ છે તો ડાયરેક્ટલી લખાશે. હવે ક્લોઝિંગ બ્રેકેટ આવ્યું ફર્સ્ટ એટલે શું થશે કે જ્યાં સુધી ઓપનિંગ બ્રેકેટ ના આવે ત્યાં સુધી આપણે એની અંદરની આઇટમ પોપ કરશું, એટલે ફર્સ્ટ આપણે પ્લસ સિમ્બોલ પોપ કર્યો. હવે સ્ટેકની અંદર લાસ્ટમાં આપણે ક્લોઝિંગ બ્રેકેટ એડ જે કર્યું હતું તે આવ્યું, એટલે સ્ટેકમાં જેટલી વસ્તુ હોય એ 1 by 1 આપણે પોપ કરશું અને પોસ્ટફિક્સમાં એડ કરશું. તો આ રીતે કોઈપણ એક્સપ્રેશન ઇનફિક્સ આપેલું હોય એનું આપણે પોસ્ટફિક્સ સ્ટેકની મદદથી કરી શકીએ છીએ. રૂલ્સ રિમેમ્બર કરી લેજો, એની મદદથી આપણે કન્વર્ઝેશન થશે. નેક્સ્ટ જોઈએ તો કે અલ્ગોરિધમ ફોર ઇવાલ્યુશન ઓફ પોસ્ટફિક્સ એક્સપ્રેશન, કે તમને એક પોસ્ટફિક્સ એક્સપ્રેશન આપ્યું એનું ઇવાલ્યુશન કરવું છે, મીન્સ કે એનો આન્સર ફાઇન્ડ કરવો છે, તો તેના માટેનો અલ્ગોરિધમ તો કે સ્ટેપ 1 એડ ક્લોઝિંગ બ્રેકેટ એટ ધ એન્ડ ઓફ પોસ્ટફિક્સ એક્સપ્રેશન. સેકન્ડ સ્ટેપમાં સ્કેન એવરી કેરેક્ટર ઓફ ધ પોસ્ટફિક્સ એક્સપ્રેશન એન્ડ રિપીટ સ્ટેપ 3 and 4 until closing bracket is encountered. Step 3, if an operand is encountered, post it onto the stack. If an operator is encountered, then pop the top two elements from the stack as A and B and as A and B. Evaluate B operator A where A is the topmost element, B is the element below A. Push the result of evaluation onto the stack
and set the result equal to the topmost element of the stack. તો કે પહેલા સ્ટેપમાં શું કરશો તો કે જે પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે એમાં લાસ્ટમાં તમે એડ કરશો ક્લોઝિંગ બ્રેકેટ. પછી તમે એક એક કેરેક્ટર સ્કેન કરશો પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે તેના જ્યાં સુધી તમને ક્લોઝિંગ બ્રેકેટ ના આવે ત્યાં સુધી. હવે માનો કે ઓપરેન્ડ આવે છે તો તમે શું કરશો તો કે ઓપરેન્ડ એટલે કે માનો કે કેરેક્ટર કે ડિજિટ, તો તમે શું કરશો તો કે સ્ટેકની અંદર એડ કરશો. બરાબર. હવે માનો કે ઓપરેટર આવે છે તો ઓપરેટર આવે છે શું કરશો તો કે જે તમે સ્ટેકની અંદર ઓપરેન્ડ એડ કર્યા છે એના ટોપ મોસ્ટ 2 એલિમેન્ટ વચ્ચે તે ઓપરેટર છે એ ઓપરેશન પરફોર્મ કરશો ને જે રિઝલ્ટ હશે તે પાછું તમે સ્ટેકમાં એડ થશે. તો આ રીતે તમારી પ્રોસેસ ફોલો કરવાની આવશે ને લાસ્ટમાં જે રિઝલ્ટ હશે તે ટોપ મોસ્ટ એલિમેન્ટ હશે સ્ટેકનો. હવે એક એક્ઝામ્પલ જોઈએ કે ઇવાલ્યુએટ કરીએ કે એક્સપ્રેશનને, પોસ્ટફિક્સ એક્સપ્રેશનને. માનો કે ઇનફિક્સ એક્સપ્રેશન છે 4 × 2 - 15/3, તો તેનું આપણે કન્વર્ટ કરીએ પોસ્ટફિક્સમાં તો શું થશે 4 2 × 15 3 ડિવાઇડ માઇનસ. હવે આને આપણે ઇવાલ્યુએટ કરીએ તો કે કેરેક્ટર સ્કેન એટલે આપણે 1 by 1 કેરેક્ટર લખી નાખીએ છીએ. લાસ્ટમાં આપણે એડ કર્યું છે ક્લોઝિંગ બ્રેકેટ. હવે આપણે 4 ઓપરેન્ડ છે તો કે સ્ટેકમાં એડ કર્યો, 2 છે તો કે ઓપરેન્ડ છે તો કે સ્ટેકમાં એડ કર્યો. પછી આપણે ઓપરેટર આવ્યો મલ્ટિપ્લિકેશન, એટલે કે જે સ્ટેકના ટોપ મોસ્ટ 2 એલિમેન્ટ છે તો ક્યાં છે તો કે 4 અને 2, એની વચ્ચે આપણે મલ્ટિપ્લિકેશન થશે અને આન્સર પાછો સ્ટેકમાં એડ થશે. એટલે સ્ટેકમાં અત્યારે શું છે તો કે 8. પછી મલ્ટીપ્લાય પછી આવ્યો ઓપરેન્ડ 15, તો કે સ્ટેકની અંદર એડ થશે. 15 પછી કેરેક્ટર છે 3 કે જે ઓપરેન્ડ છે તે પાછો સ્ટેકમાં એડ થશે. પછી આવે છે ઓપરેટર ડિવાઇડ, તો કે ડિવાઇડ ઓપરેટર છે તે કેની વચ્ચે ઓપરેશન પરફોર્મ થશે તો કે ટોપ મોસ્ટ 2 એલિમેન્ટ ઓફ સ્ટેક, તો કે ક્યાં છે તો કે 15 ને 3, તો એ બે વચ્ચે ડિવિઝન ઓપરેશન પરફોર્મ થશે અને આન્સર પાછો સ્ટેકમાં એડ થશે એટલે 8 અને 5. હવે નેક્સ્ટ આવે છે ઓપરેટર સબટ્રેક્શન, એટલે એ ઓપરેશન પરફોર્મ થશે 8 અને 5 વચ્ચે અને આન્સર તમને 3 મળે છે. તો આ રીતે તમે પોસ્ટફિક્સ એક્સપ્રેશનનું ઇવેલ્યુએશન કરી શકો છો. નેક્સ્ટ જોઈએ. હવે આપણે કોઈ પણ ઇનફિક્સ એક્સપ્રેશનનું પ્રિફિક્સમાં કન્વર્ઝેશન કરવું હોય તો તેનો અલ્ગોરિધમ જોઈએ. તો કે સ્ટેપ 1, રિવર્સ ધ ઇનફિક્સ સ્ટ્રિંગ. નોટ ધેટ while reversing the string you must interchange the left and right parentheses. સેકન્ડ સ્ટેપમાં તો કે obtain the postfix expression of the infix expression obtained in the step 1, and third step reverse the postfix expression to get the prefix expression. હવે તો આલ્ગોરિધમ શું કહેવા માંગે છે કે તમને જે ઇન્ફિક્સ સ્ટ્રિંગ આપી હોય એને તમારે રિવર્સ કરી નાખવાની અને જે બ્રેકેટ છે તેને તમારે ઇન્ટરચેન્જ કરવાના આવશે. પછી જે રિવર્સ થયેલી ઇન્ફિક્સ સ્ટ્રિંગ છે તેનું તમારે પોસ્ટફિક્સ ફાઇન્ડ કરવાનું. એ ફાઇન્ડ થઈ ગયા પછી તમને જે આન્સર મળે પોસ્ટફિક્સનો એનું તમારે રિવર્સ કરવાનું. એ શું થશે તો કે એનું પ્રિફિક્સ થશે. આ એક અલ્ગોરિધમની મદદથી કરી શકો. સેકન્ડ અલ્ગોરિધમ તમે જોઈ શકો કે એની મદદથી પણ તમે કન્વર્ટ કરી શકો છો કે જેમાં સ્ટેપ 1 છે સ્કેન each character in the infix expression. for this repeat step 2 to 8 until the end of infix expression. Push the operator into the operator stack, operand into the operand stack, and ignore all the left parentheses until a right parenthesis is encountered. Step 3, pop operand 2 from operand stack. Step 4, pop operand 1 from operand stack. Step 5, pop operator from operator stack. And step 6, concatenate operator and operand 1. And step 7, concatenate result with operand 2. And step 8, push result into the operand stack and end. તો આ અલ્ગોરિધમની મદદથી પણ તમે કન્વર્ટ કરી શકો છો ઇનફિક્સ ટુ પ્રિફિક્સ. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે કઈ રીતે આપણે ઇનફિક્સ ટુ પ્રિફિક્સ કન્વર્ટ થાય છે. તો કે માનો કે એક ઇનફિક્સ એક્સપ્રેશન આપેલું છે a - b / c * a / k - l
તો ફર્સ્ટ આપણે શું કરશું તો કે જે છે સ્ટ્રિંગ લખેલી તેની આપણે રિવર્સમાં લખીએ. તો કઈ રીતે લખાશે તો કે આ રીતે એનું રિવર્સ સ્ટ્રિંગ લખાશે. હવે આ સ્ટ્રિંગનું આપણે ફાઇન્ડ કરીએ પોસ્ટફિક્સ. તો શું થશે તો કે બ્રેકેટની અંદર ડિવિઝન ઓપરેશન છે તેનું પોસ્ટફિક્સ કે એ ડિવાઈડ થશે ને સી ડિવાઈડ બી છે તેનું સી બી ડિવિઝન થશે. પછી તો કે એલ કે એ ડિવાઈડ માઇનસ ઇન્ટુ સી બી ડિવાઈડ એ માઇનસ. તો આ રીતે લાસ્ટમાં તમને રિવર્સ થયેલી જે સ્ટ્રિંગ છે ઇન્ફિક્સ એનું તમને આ પોસ્ટફિક્સ મળ્યું. હવે આ જે તમને રિવર્સ ધ પોસ્ટફિક્સ એક્સપ્રેશન ટુ ગેટ ધ પ્રીફિક્સ એક્સપ્રેશન. હવે જે તમને પોસ્ટફિક્સ એક્સપ્રેશનનો જે આન્સર મળ્યો છે એનો તમારે રિવર્સ કરવાનું છે. એ તમારું પ્રીફિક્સ એક્સપ્રેશન કહેવાશે. કે આપણે ફાઇન્ડ કરવું તો ઇનફિક્સ એક્સપ્રેશનનું પ્રીફિક્સ તે આનો આન્સર થશે. નેક્સ્ટ જોઈએ તો કે અલ્ગોરિધમ ફોર ઇવેલ્યુએશન ઓફ પ્રીફિક્સ એક્સપ્રેશન. કે તમને એક પ્રીફિક્સ એક્સપ્રેશન આપ્યું હોય એનું તમારે ઇવેલ્યુએશન કરીને આન્સર ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે થાય. Step 1. Accept the prefix expression. Repeat until all the characters in the prefix expression have been scanned. Scan the prefix expression from right one character at a time. If the scanned character is an operand, push it on the operand stack. If the scanned character is an operator, then pop two values from the operand stack, apply the operator on the top the operand and push the result on the operand stack. And step 3 end. હવે આલ્ગોરિધમ જોઈએ કઈ રીતે વર્ક કરે. કે પ્રીફિક્સ એક્સપ્રેશન આપેલું હોય તેને તમારે સેકન્ડ સ્ટેપમાં 1 by 1 કેરેક્ટર આપણે રીડ કરશું. હવે કઈ રીતે રીડ કરશું તો કે સ્કેન ધ પ્રીફિક્સ એક્સપ્રેશન ફ્રોમ રાઇટ વન કેરેક્ટર એટ એ ટાઈમ. એટલે આપણે એક એક કેરેક્ટર રાઇટ સાઈડથી રીડ કરવાના આવે છે, લેફ્ટ સાઈડથી નહીં. ઇફ ધ સ્કેન કેરેક્ટર ઇઝ એન ઓપરેન્ડ. માનો કે જે લાસ્ટમાંથી આપણે રીડ કરીએ જે કેરેક્ટર છે તે ઓપરેન્ડ હોય એટલે કે ડિજિટ કે કેરેક્ટર હોય તો આપણે સ્ટેકની અંદર એડ કરશું. માનો કે કેરેક્ટર છે તે ઓપરેટર હોય તો આપણે શું કરશું જે બે વેલ્યુ આપણે સ્ટેકમાં એડ કરી હોય ઓપરેન્ડ એ બે વચ્ચે આપણે ઓપરેશન પરફોર્મ કરશું અને રિઝલ્ટ પાછું સ્ટેકમાં એડ કરશું. તો આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજીએ કે કઈ રીતે વર્ક કરશે. હવે આપણે એક પ્રીફિક્સ એક્સપ્રેશનનું ઇવેલ્યુએશન કરીએ એક્ઝામ્પલ તરીકે. કે એક ઇનફિક્સ એક્સપ્રેશન આપેલું છે 4 × 2 -15/3 કે જેનું આપણે કન્વર્ટ કરીએ પ્રીફિક્સમાં તો એનો આન્સર શું મળશે તો કે -4/15(3). હવે આ એક પ્રીફિક્સ એક્સપ્રેશન છે તેનું આપણે ઇવેલ્યુએશન કરવાનું છે. તો આપણે જોઈએ કે આપણે રાઇટ સાઈડથી એક એક કેરેક્ટર સ્કેન કરતા જઈશું. કે 3 છે એ કેરેક્ટર ઓપરેન્ડ છે એટલે આપણે સ્ટેકની અંદર એડ કરશું. પછી નેક્સ્ટ છે તે 15 કેરેક્ટર તે ઓપરેન્ડ છે એટલે સ્ટેકની અંદર એડ થશે. પછી નેક્સ્ટ કેરેક્ટર છે ડિવિઝન ઓપરેટર એટલે આપણે સ્ટેકમાં જે ટોપ મોસ્ટ ઓપરેન્ડ છે તે બે વચ્ચે તે ઓપરેશન પરફોર્મ કરશું એટલે 15/3 એટલે આન્સર 5 આપણે સ્ટેકની અંદર પાછો એડ કરશું. પછી નેક્સ્ટ આવે છે 2 કે જે ઓપરેન્ડ છે એટલે સ્ટેકની અંદર એડ થશે. એના પછી નેક્સ્ટ કેરેક્ટર છે 4 કે જે ઓપરેન્ડ છે એટલે સ્ટેકની અંદર એડ થશે. પછી નેક્સ્ટ છે મલ્ટિપ્લિકેશન. તો કે તે આપણે સ્ટેકની અંદર ટોપ મોસ્ટ જે વેલ્યુ છે કે જે ઓપરેન્ડ છે એની વચ્ચે ઓપરેશન પરફોર્મ થશે એટલે 4 × 2 એટલે આન્સર 8 પાછો સ્ટેકની અંદર એડ થશે. પછી અત્યારે સ્ટેકમાં છે 5 અને 8 અને નેક્સ્ટ કેરેક્ટર આવે છે સબટ્રેક્શન એટલે કે જે ઓપરેટર છે એટલે જે સ્ટેકની અંદર જે ટોપ મોસ્ટ 2 વેલ્યુ એટલે કે 5 અને 8 છે બે વચ્ચે ઓપરેશન પરફોર્મ થશે અને રિઝલ્ટ 3 મળશે. તો આ રીતે આપણે સ્ટેકની એપ્લિકેશન જોઈ કઈ રીતે આપણે રિકર્ઝનમાં યુઝ થાય છે અને પ્રીફિક્સ ઇનફિક્સ અને પોસ્ટફિક્સ એક્સપ્રેશનનું આપણે જોયું કે કઈ રીતે ઇનફિક્સમાંથી પ્રીફિક્સમાં કન્વર્ટ થાય છે, ઇનફિક્સમાંથી પોસ્ટફિક્સમાં સ્ટેકની મદદથી આપણે કઈ રીતે તે કન્વર્ઝેશન કરી શકીએ છીએ તે જોયું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.